આદેશ આદેશ ભાઈ, આજ બહુ ચેતવણી વાળી વાત લઈને તમારી સુધી આવ્યો છું અને ખાસ અમારી વાત સમજજો. અને જો તમને વિડીયો પસંદ ના આવે તો કઈ નહીં, તમારા ઉપયોગી ના હોય તો કઈ નહીં, કોઈને શેર કરી દેજો, કોકના કામમાં આવે. આપણા હિન્દુ રીતિ રિવાજ અને શાસ્ત્રોની અંદર ક્યાંય અગરબત્તીનું વર્ણન છે જ. તમે ક્યાંક જોઈ જુઓ, કોઈ ઋષિ મુનિ હતા, કોઈ માણસ તો અગરબત્તી કરી અને ભગવાન પ્રસન્ન થયા એવું છે જ નહીં. અગરબત્તીનો ક્યાંય ઉલ્લેખ જ નથી. જય માતાજી મિત્રો, આજના સમયમાં તમે અને હું દરેક લોકો પોતાના ઘરે અગરબત્તી કરતા છે અને કરીએ છીએ. આપણી શ્રદ્ધા છે, આપણે માન્યતા છે એટલે આપણે કરીએ છીએ, કારણ કે આપણે હિન્દુ છીએ એટલે દેવી દેવતાને ઘરમાં અગરબત્તી કરતા હોય. પણ અગરબત્તી એ ક્યાંય આપણને ફાયદો કોઈ જગ્યાએ છે નહીં. અગરબત્તી તો પહેલું કારણ એ છે કે અગરબત્તી પૂરતું કેમિકલ આવે છે અને નાના બાળકો, ઘરડા વ્યક્તિ હોય એમને હાનિકારક છે, કારણ કે અગરબત્તીમાં એટલા હાનિકારક કેમિકલ વાપરવામાં આવેલા હોય છે જે આજના સમયમાં બહુ મહેક આપતા હોય, આપણને એટલી સારી સુગંધ આપતી હોય અગરબત્તી, એટલે આપણે ઘરમાં કરતા હોય. પણ એની જગ્યાએ ધૂપ કરવો બહુ યોગ્ય છે અને ધૂપના ધુમાડા કરવા એ તો આપણી કહેવત છે, એટલે ધૂપના ધુમાડા કરવા જોઈએ. એનું કારણ કે ઘરનું આમ શું કે શાંતિનો માહોલ રહે અને ઘરમાં એક વાતાવરણ બન્યું રહે, એના માટે આપણે અગરબત્તી કે ધૂપ કરતા હોય. પણ એની જગ્યાએ ઘીનો દીવો હોય, આપણી શ્રદ્ધા છે એટલે ઘીનો દીવો, તેલનો દીવો અથવા તો ધૂપ કરીએ. પણ અગરબત્તી બહુ મોટા પાયે ઓછી વાપરવી જોઈએ અને એવી જગ્યાએ જે અગરબત્તી આપણે ખોડવી જોઈએ ઘરની બહાર, જે આપણે તુલસી ક્યારો હોય અથવા તો બીજી જગ્યાએ ઘરના ખૂણામાં કે મંદિરના ખૂણામાં કે કોઈ ઓટલા ઉપર, એવી જગ્યાએ આપણે અગરબત્તી કરવી જોઈએ. નહીં કે આપણે ઘરમાં અગરબત્તી ખોડી દઈએ અને પછી ખરેખર આપણા બાળકો માટે અને આપણા માટે, દરેક માણસો માટે જે માનતા હોય અગરબત્તી કરતા, એના માટે બહુ હાનિકારક છે. અને આ ભાઈએ આગળ જે વિડીયો બનાવ્યો છે, જો આ વિડીયો અમારો ગમે તો તમે લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને ન ગમે તો બીજા લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બસ આગળ આ શું ભાઈ કહે છે, તમે વિડીયો જુઓ, માનો ના માનો તમારી માન્યતા છે. છતાં આપણે અગરબત્તીનો ઉપયોગ કરીએ છીએ ને કેમ આ ના કરાય એનું હું તમને કારણ પણ આપી દઉં. અગરબત્તીની અંદર વાંસની સળીનો ઉપયોગ થાય છે. વાંસ, અને વાંસ તો કોઈ મરે ને તારે નથી બાળતા, એટલું અપવિત્ર એને ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રો એક વખત વાંચી લો, વાંસને અપવિત્ર, એને સળગાવવું કેમ અપવિત્ર કહેવામાં આવ્યું છે. તો એના ઉપર વધારે નહીં કહેતા, હું તમને એમ કહું છું કે અગરબત્તીનો ઉપયોગ નહીં કરશો. જો તમારાથી થાય તો ધૂપનો ઉપયોગ કરો. ગાયનું છાણું લો, એની ઉપર ગુગળ મૂકી દો. નકર અત્યારે તૈયાર ધૂપ કપ મળે જ છે, જેમ કે સુરભિકા કરીને કંપની છે, એના બહુ જ સારા ધૂપ કપ મળે છે, તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હું કોઈનું પ્રમોશન નથી કરતો, પણ આ સાચી વાત કરું છું કે અગરબત્તીનો ઉપયોગ પ્લીઝ બંધ કરી દો. અગરબત્તી એટલી નથી સારી, આપણા સ્વાસ્થ્ય માટે નથી સારી, આપણા બાળકો માટે પણ નથી સારી, અને એનો ધુમાડો આપણા માટે ખૂબ હાનિકારક છે. તો આ એક સારી વાત મેં તમારી સાથે શેર કરી છે. જો તમને ગમ્યું હોય તો તમારા વહાલા હોય એ લોકોને આ વિડીયો શેર કરી દેજો, એ લોકો અગરબત્તીનો ઉપયોગ ઓછો કરી નાખે અને ધૂપનો ઉપયોગ કરે. ઘણી બધી સારી સારી કંપનીઓના ધૂપ આવે છે, તો એક સારો ધૂપ, એક ગુગળનો ધૂપ કરીએ અને ભગવાનને રાજી કરીએ. આદેશ મળતા રહીએ.